તો નેક્સ્ટ આપણે જોવાનું છે સ્ટ્રેટેજીસ એરિયા આઈડેન્ટિફાઈ ફોર એક્શન આર. ઓકે, સૌથી પહેલાં નેશનલ મેન્ટલ હેલ્થ પોલિસી 2014, બરાબર. તેની અંદર આપણે વિઝન, ગોલ્સ, ઓબ્જેક્ટિવ્સ જોયા હતા લાસ્ટ વિડીયોની અંદર. તો હવે એના પછી આવે છે સ્ટ્રેટેજીસ, બરાબર. બધી સ્ટ્રેટેજીસ જોવાની છે. 7 સ્ટ્રેટેજીસ છે ટોટલ. ઓકે, જે ગવર્મેન્ટ દ્વારા આપેલી છે. તેની અંદર પહેલી સ્ટ્રેટેજીસ છે ઇફેક્ટિવ ગવર્નન્સ એન્ડ ડિલિવરી મિકેનિઝમ ફોર મેન્ટલ હેલ્થ. બરાબર, ગવર્મેન્ટ દ્વારા સારી એવી મેન્ટલ હેલ્થ આપવા માટેની કે મિકેનિઝમ છે તે તૈયાર કરેલી છે. ઓકે, તે જોવાની છે. તો તેની અંદર શું કીધું, ડેવલપ મેન્ટલ હેલ્થ એક્શન, બરાબર છે. મેન્ટલ હેલ્થ રિલેટેડ જે કાંઈ પોલિસી છે, પ્રોગ્રામ છે, લોઝ અને રેગ્યુલેશન છે તે ડેવલપ કરવામાં આવ્યા. ઓકે, તે બનાવવામાં આવ્યા અને એના માટે એડિક્વેટ બજેટરી પ્રોવિઝન પણ કર્યું, બરાબર. તેના માટે જે કાંઈ પ્રોવિઝન, જે કાંઈ મનીની જરૂરિયાત હતી તેનું પણ પ્રોવિઝન કરવામાં આવ્યું. એન્ડ ઇમ્પ્લિમેન્ટ એવિડન્સ એન્ડ કોના માટે, તો કે મેન્ટલ હેલ્થ એક્શનને છે તે ઇમ્પ્લિમેન્ટ કરી શકે, તેનું અમલ કરી શકે, અમલ કરવા માટે. તો તેની અંદર પોલિસી, પ્રોગ્રામ્સ અને લોઝ અને રેગ્યુલેશન છે તે બનાવવામાં આવ્યા હતા પહેલા પોઈન્ટની અંદર. પછી શું કીધું, મોટિવ એન્ડ એન્ગેજ સ્ટેક હોલ્ડર્સ, સિવિલ સોસાયટી લીડર્સ એન્ડ કેર ગીવર્સ, ફેમિલી મેમ્બર્સ, બરાબર છે. મોટિવેટ કરવામાં આવ્યા મેન્ટલ હેલ્થ જે છે તેને ઇન્ક્રીઝ કરી શકે, સારી કરવા માટે. તેમાં ઇમ્પ્લિમેન્ટ અને મોનિટર કરવા માટે, તો મોનિટર કરવા માટે આ બધા છે તેને મોટિવેટ કરવામાં આવ્યા. જેમ કે સ્ટેક હોલ્ડર્સ છે, સિવિલ સોસાયટીના લીડર્સ છે, કેર ગીવર્સ, બરાબર. સ્ટેક હોલ્ડર્સ કે જે તેમાં કાંઈક તેનો હિસ્સેદારી, ભાગીદારી કરી શકે, બરાબર છે. પછી છે સિવિલ સોસાયટીના લીડર્સ, કેર ગીવર્સ, ફેમિલી મેમ્બર્સ, બરાબર છે. પછી તો કે કોના માટે, તો કે પર્સન, તો કે આ બધાને કોના માટે મોટિવ કરવામાં આવ્યા, તો કે પર્સન વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ ઇન ધ ડેવલપમેન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુએશન ઓફ મેન્ટલ હેલ્થ પોલિસી, laws, service, and also developed a suitable mechanism at the central, state, district, and local levels to plan, monitor, and evaluate implementation of mental health policy, laws, and programs. જે પર્સનની અંદર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે તેને તેની મેન્ટલ હેલ્થ પોલિસીને ડેવલપ કરી શકે. પછી એના લોઝ અને સર્વિસ એન્ડ ઓલ્સો ડેવલપ્ડ અ સુટેબલ મિકેનિઝમ, બરાબર. તેના નિયમો છે અને જેની સર્વિસ છે, બરાબર, તેને એક સુટેબલ મિકેનિઝમની અંદર સેન્ટ્રલ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર, ડિસ્ટ્રિક્ટ અને લોકલ લેવલ્સ ઉપર તેને પ્લાન કરવામાં આવ્યું, બરાબર છે. જે સેન્ટ્રલ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર તે મોનિટર કરી શકે, તો કે તેનું પ્લાન કરી શકે, મોનિટર કરી શકે, ઇવેલ્યુએટ કરી શકે અને ઇમ્પ્લિમેન્ટ કરી શકે, બરાબર. પ્લાન, મોનિટર અને ઇવેલ્યુએટ એટલે એનું મૂલ્યાંકન કરે, ઇમ્પ્લિમેન્ટેશન તેનું અમલીકરણ કરવું, બરાબર. તો કે મેન્ટલ હેલ્થ કોને, તો કે મેન્ટલ હેલ્થ પોલિસીઝ અને એના લોઝ અને એના પ્રોગ્રામ છે, લોઝ અને રેગ્યુલેશન છે તેને. ઓકે, તો કે મેઇનલી કેવા, તો કે જે મેન્ટલ હેલ્થ પર્સન છે તેના માટે જે રૂલ્સ, રેગ્યુલેશન અને જે પોલિસી બનાવવામાં આવી છે તેને ઇઝીલી તેને ઇમ્પ્લિમેન્ટ કરી શકે, બરાબર. તે ચલાવી શકે. તેના માટે એક જે સ્ટેક હોલ્ડર્સ છે, સિવિલ સોસાયટીના લીડર્સ છે, કેર ગીવર છે, ફેમિલી મેમ્બર્સ છે, હેલ્થ વર્કર છે, બરાબર છે, જેટલા કાંઈ કેર ગીવર છે તેને મોટિવેટ કરવામાં આવ્યા. તેના પછી શું કીધું, પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થને પ્રમોટ કરવી. પછી એની અંદર શું છે, તો રીડિઝાઇન આંગણવાડી સેન્ટર્સ એન્ડ ટ્રેન્ડ આંગણવાડી વર્કર્સ એન્ડ સ્કૂલ ટીચર્સ વિથ નોલેજ એન્ડ સ્કિલ ટુ પ્રોવાઇડ પોઝિટિવ એન્વાયરમેન્ટ ફોર ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન એન્ડ ફોર પ્રોવાઇડિંગ પ્રોટેક્શન અગેન્સ્ટ હાર્મફુલ બિહેવિયર, બરાબર. આંગણવાડીને ડિઝાઇન કરવામાં આવી, આંગણવાડી સેન્ટરને ડિઝાઇન કરવામાં આવી. પછી આંગણવાડી વર્કર્સને ટ્રેન કરવામાં આવ્યા. અને બીજા કોને, તો કે સ્કૂલ ટીચર્સ વિથ નોલેજ એન્ડ સ્કિલ ટુ પ્રોવાઇડ પોઝિટિવ એન્વાયરમેન્ટ, જે નોલેજ આપી શકે અને પોઝિટિવ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન અગેન્સ્ટ હાર્મફુલ એન્વાયરમેન્ટ, બરાબર છે, અને તેને એક સારું એવું એન્વાયરમેન્ટ આપી શકે. પછી એના પછી શું કીધું,
તેની અંદર ધ લાઈફ સ્કિલ એજ્યુકેશન એટલે કે LSE પ્રોગ્રામ શુડ બી ઓફર્ડ ટુ સ્કૂલ ચિલ્ડ્રન એન્ડ કોલેજ ગોઈંગ પીપલ. બરાબર, લાઈફ સ્કિલ એજ્યુકેશન પ્રોગ્રામ છે તે ઓફર્ડ કરવામાં આવ્યો સ્કૂલ ચિલ્ડ્રનની અંદર અને કોલેજ ગોઈંગ યંગ પીપલ છે તેમાં. એના પછી સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ મેની મેન્ટલ ડિસઓર્ડર્સ ફર્સ્ટ અપિયર ડ્યુરિંગ ધ એડોલેસન્ટ યર. Individual attention in the school by teachers trained in the mental health promotion is important. એના પછીના પોઈન્ટમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ મેની મેન્ટલ ડિસઓર્ડર ફર્સ્ટ અપિયર ડ્યુરિંગ ધ એડોલેસન્ટ યર. બરાબર, મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર સિમ્ટમ્સ છે તે અપિયર તે જોવા મળે છે. બરાબર છે, ડ્યુરિંગ ધ અથવા તો તે સ્કૂલની અંદર હોય તો સ્કૂલ કે કોલેજની અંદર તેના સાઇન એન્ડ સિમ્ટમ્સ છે જે બાળકો જાય છે તેને જોવા મળે છે. જેની અંદર ઇન્ડિવિજ્યુઅલ એટેન્શન ઇન ધ સ્કૂલ બાય ટીચર ટ્રેન્ડ ઇન ધ મેન્ટલ હેલ્થ પ્રમોશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે, જે ઇન્ડિવિજ્યુઅલ બાળકો ઉપર તેના ઉપર ટીચર્સ છે તેનામાં નોલેજ હોવું જોઈએ કે તેને ઓળખી શકે, જેના સાઇન એન્ડ સિમ્ટમ્સને તે જાણી શકે, જે મેન્ટલ હેલ્થના પ્રમોશન માટે તે ઇમ્પોર્ટન્ટ છે. તો ટીચર્સ છે, સૌથી પહેલી વાત તો શું કીધું, ટીચર્સ છે તે ટ્રેન્ડ હોવા જોઈએ. પછી ડિઝાઇન અપ્રોપ્રિએટ કરિક્યુલમ એન્ડ પેડાગોજી ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપ. બરાબર છે, અપ્રોપ્રિએટ કરિક્યુલા એટલે જે ભણતર છે, બરાબર, અભ્યાસક્રમ છે તેને અપ્રોપ્રિએટ બનાવવામાં આવે, નવું ડિઝાઇન કરવામાં આવે. પેડાગોજી એટલે પણ અભ્યાસક્રમ થાય. ટીચર સ્ટુડન્ટ રિલેશનશિપ એન્ડ પ્રોવિઝન ઓફ સુટેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્લુડિંગ એક્સેસ ટુ ટોયલેટ વિથિન ધ સ્કૂલ સિસ્ટમ. બરાબર, અને એના માટે સુટેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રોવિઝન કરવામાં આવ્યું જેની અંદર ટોયલેટ વિથિન ધ સ્કૂલ સિસ્ટમની અંદર ટોયલેટ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરાબર છે, તે બનાવવામાં આવ્યા. તેના પછી પ્રોગ્રામ્સ ટુ આસિસ્ટ એડલ્ટ ઇન હેન્ડલિંગ ઓફ સ્ટ્રેસફુલ લાઈફ સર્કમસ્ટન્સીસ should be incorporated in workplace and residence support program. તો આ પોઈન્ટની અંદર જેવી લાઈફની અંદર જેવી સ્ટ્રેસફુલ સર્કમસ્ટન્સીસ છે, જેવા અમુક સ્ટ્રેસફુલ જે સંજોગો છે તેની અંદર કઈ રીતે એડલ્ટને તેની સામે હેન્ડલિંગ કરવું, બરાબર, તેવા પ્રોગ્રામ્સથી તેને આસિસ્ટ કરવામાં આવ્યા. બરાબર છે, લાઈફની અંદર જે સ્ટ્રેસફુલ સર્કમસ્ટન્સીસ છે, અમુક જે સંજોગો આવે છે તેની સામે કઈ રીતે હેન્ડલ એટલે કે જ્યાં તે કામ કરે છે, બરાબર, જ્યાં તેની કામ કરવાની જગ્યા છે, વર્ક પ્લેસ છે, ત્યાં પણ તેને તેનો સમાવેશ કરવામાં આવે, ઇન્કોર્પોરેટેડ કરવામાં આવે, તેની અંદર પણ તેનો સમાવેશ કરવામાં આવે જ્યાં તે કામ કરે છે તેની અંદર. એન્ડ રેસિડન્સ સપોર્ટ્સ પ્રોગ્રામ, અને રેસિડન્સ સપોર્ટ્સ પ્રોગ્રામની અંદર પણ તેને ભાગ લેવામાં આવે. તેના પછી છે માસ મીડિયા પ્રોગ્રામ્સ શુડ બી ઓર્ગેનાઇઝ ટુ ડિસેમિનેટ મેન્ટલ હેલ્થ ઇન્ફોર્મેશન. માસ મીડિયા પ્રોગ્રામ છે, માસ મીડિયાનો પણ તેમાં યુઝ કરવામાં આવે. માસ મીડિયા શુડ બી ઓર્ગેનાઇઝ ટુ ડિસેમિનેટેડ મેન્ટલ હેલ્થ ઇન્ફોર્મેશન. ડિસેમિનેટેડ એટલે તેનો પ્રચાર કરી શકે, ફેલાવો કરી શકે, તેના માટે માસ મીડિયા પ્રોગ્રામ છે તેને પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું, જે મેન્ટલ હેલ્થની ઇન્ફોર્મેશન છે તે સારી રીતે પ્રચાર તેનો કરી શકે, બરાબર, તેનો ફેલાવો કરી શકે, ડિસેમિનેટ કરી શકે. હવે એના પછી છે એન્કરેજ એક્શન ટુ ચેન્જ પુઅર લિવિંગ કન્ડિશન્સ સચ એઝ હોમલેસનેસ, overcrowding, lack of access to safe drinking water, toilet and sanitation, and provide adequate nutrition to prevent mental health problems and mental illness. બરાબર, પછી શું કીધું, એક એક્શન પ્લાન છે તે બનાવવામાં આવ્યો. એન્કરેજ એક્શન ટુ ચેન્જ પુઅર લિવિંગ કન્ડિશન, જે પુઅર લિવિંગ કન્ડિશન છે તેમાં ચેન્જ કરવામાં આવે તો કે કેવી, જેની અંદર હોમલેસનેસ, બરાબર, જેની પાસે કોઈ ઘર નથી, ઓવરક્રાઉડિંગ, લેક ઓફ અસેસ ટુ સેફ ડ્રિંકિંગ વોટર, બરાબર છે, સારું એવું પીવાનું પાણી ના મળતું હોય, લેક ઓફ સેફ ડ્રિંકિંગ વોટર. પછી છે ટોયલેટ એન્ડ સેનિટેશન એન્ડ પ્રોવાઈડ એડિક્વેટ ન્યુટ્રિશન ટુ પ્રિવેન્ટ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ મેન્ટલ ઇલનેસ. બરાબર છે, અને એને એડ્યુકેટ ન્યુટ્રિશન આપવામાં આવે જેનાથી મેન્ટલ હેલ્થ જે પ્રિવેન્ટ થઈ
The role of social factor, low grade infection, micronutrients deficiency, જેની અંદર આયર્ન ફોલેટ વિટામિન્સ એન્ડ અધર ટ્રેસ એલિમેન્ટ ઇઝ ઓલ્સો લિંક્ડ ટુ ઇન્ક્રીઝ ધ ઇન્સિડન્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ એન્ડ સ્લો એન્ડ પુઅર રિકવરી ઇન રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ. બરાબર, આ મેન્ટલ હેલ્થ અને મેન્ટલ પ્રોબ્લેમ્સ અને મેન્ટલ ઇલનેસ છે, બરાબર, તેની અંદર કઈ વસ્તુનો રોલ છે, બરાબર, તો કે શું કામ થાય છે, એના ફેક્ટર કયા કયા છે, તો કે લો ગ્રેડ ઇન્ફેક્શન માટે માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી, માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સીની અંદર એની અંદર જોઈએ તો આયર્ન ફોલેટ છે, વિટામિન્સ, અધર ટ્રેસ એલિમેન્ટ, બરાબર, આ બધા જે માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી છે ઇઝ ઓલ્સો લિંક્ડ ટુ ઇન્ક્રીઝ ધ ઇન્સિડન્સ ઓફ મેન્ટલ હેલ્થ. બરાબર, આ કોની સાથે સંકળાયેલા છે, મેન્ટલ ઇલનેસને ઇન્ક્રીઝ કરવા માટે, બરાબર છે, ઓફ મેન્ટલ ડિસઓર્ડર એન્ડ સ્લો એન્ડ પુઅર રિકવરી ઇન રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ. બરાબર છે, આ ખામીના લીધે આ ઇન્સિડન્સમાં વધારો થાય છે, મેન્ટલ ઇલનેસ વધારે જોવા મળે છે, બરાબર છે, અને મેન્ટલ ડિસઓર્ડર્સ એન્ડ સ્લો એન્ડ પુઅર રિકવરી ઇન રિસ્પોન્સ ટુ ટ્રીટમેન્ટ. બરાબર છે, અને તેની ટ્રીટમેન્ટ કરવામાં પણ સ્લો અને પુઅર રિકવરી જોવા મળે છે. કોના લીધે, તો કે લો ગ્રેડ ઓફ અથવા તો પુઅર ન્યુટ્રિશનના લીધે, બરાબર છે, ડેફિશિયન્સીની ખામીના લીધે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એલિમેન્ટ્સ વિટામિન્સની ખામીના લીધે, તો તેને એન્કરેજ કરવામાં આવે, તેની જે એક્શન છે, બરાબર છે, પુઅર લિવિંગ કન્ડિશન છે તેને ચેન્જ કરવામાં આવે. પછી તેના પછી શું કીધું, ઇમ્પ્લિમેન્ટ પ્રોગ્રામ્સ ટુ રિડ્યુસ રિસ્ક ફેક્ટર ફોર વુમન મેન્ટલ હેલ્થ સચ એઝ એક્ટ ઓફ વાયોલન્સ અગેન્સ્ટ વુમન. બરાબર છે, વુમન માટે તેના તેના માટે એક્ટ બનાવવામાં આવે જે તેના રિસ્ક ફેક્ટર છે તેને રિડ્યુસ કરે, મેન્ટલ ફેક્ટર ફોર and yoga systems are a resources who need to be included as activities for promotion of mental health. Practitioners of Ayurveda and yoga systems are resources, બરોબર છે, who need to be included as activities for promotion of mental health. આયુર્વેદિક જે મેડિસિન છે અને યોગા છે, બરોબર છે, એક્સરસાઇઝ છે, તેને આની અંદર છે જોડવામાં આવે, એક તેનો રિસોર્સિસ તેનો યુઝ કરવામાં આવે જે મેન્ટલ હેલ્થને છે પ્રમોટ કરી શકે, જાળવી શકે, બરોબર છે, અને સારી બનાવી શકે, મેન્ટલ હેલ્થ માટે તે સારી ઉપયોગી છે. પછી એના પછી શું છે, તો કે ક્રિએટ એન એન્વાયરમેન્ટ એન્ડ એન્કરેજ પર્સન વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ to take a part in social, economic and regular activities and are not discriminated against. Mental disability should be trained on par with any other form of disability. એક એવું એન્વાયરમેન્ટ છે તે ક્રિએટ કરવામાં આવે જે પર્સનને એન્કરેજ કરી શકે વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ ટુ ટેક એ પાર્ટ ઇન, તે એક સમાજનો એક પાર્ટ છે, બરાબર છે, એક એન્વાયરમેન્ટ તેની સામે ક્રિએટ કરવામાં આવે. ઇકોનોમિક એન્ડ રેગ્યુલર એક્ટિવિટીઝ, જે સમાજની અંદર તે રેગ્યુલર સામાન્ય માણસની જેમ રહી શકે, બરાબર છે, કોઈપણ સોશિયલી પાર્ટમાં કોઈપણ ઇવેન્ટની અંદર તે પાર્ટિસિપેટ કરી શકે અને તેની સામે કોઈ ભેદભાવ ના રાખવામાં આવે, ડિસ્ક્રિમિનેટ તેની સામે કોઈ ભેદભાવ ના કરે. પછી શું કીધું બીજા પોઈન્ટની અંદર, તેની અંદર મેન્ટલ ડિસેબિલિટી શુડ બી ટ્રીટેડ ઓન પર વિથ એની અધર ફોર્મ ઓફ ડિસેબિલિટી. બરાબર, મેન્ટલ ડિસેબિલિટી છે તે પણ બીજી ડિસેબિલિટીની જેમ ફિઝિકલ ડિસેબિલિટી કીધી છે તેની જેમ પણ તે ટ્રીટ થઈ શકે છે, બરાબર, તે પણ એક ટ્રીટેડ છે, બરાબર. મેન્ટલ ડિસેબિલિટી છે તે અધર ડિસેબિલિટીની જેમ પણ તે ટ્રીટેડ થઈ શકે છે. રિડક્શન ઓફ સુસાઇડ એન્ડ એટેમ્પ્ટ સુસાઇડ, બરાબર, મેન્ટલ ઇલનેસનું પ્રિવેન્શન કરવામાં આવે અને સુસાઇડ એન્ડ એટેમ્પ્ટ સુસાઇડ છે તેને રિડ્યુસ કરવામાં આવે. સુસાઇડ એન્ડ એટેમ્પ્ટ સુસાઇડ એટલે જેને સુસાઇડ કર્યું છે અથવા તો કરવાની ટ્રાય કરેલી છે તેને એટેમ્પ્ટ સુસાઇડ કહેવામાં આવે છે. પછી એની અંદર પોઈન્ટની અંદર જોઈએ તો ઇમ્પ્લિમેન્ટ પ્રોગ્રામ્સ ટુ એડ્રેસ આલ્કોહોલ એબ્યુઝ એન્ડ અધર ડ્રગ એબ્યુઝ. એવા પ્રોગ્રામ છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કે જે આલ્કોહોલ કે ડ્રગ એબ્યુઝવાળા પીપલ છે તેની ખબર પડે કે કેટલા પ્રમાણમાં લોકો છે તે આલ્કોહોલ અથવા તો ડ્રગ એબ્યુઝર જે નશો કરે છે તે જાણી શકાય. તેના પછીના પોઈન્ટમાં રિસ્ટ્રિક્ટ એક્સેસ ટુ મીન્સ ઓફ સુસાઇડ ઇન પર્ટિક્યુલર ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સ્ટોરેજ ઓફ હાઈલી ટોક્સિક પેસ્ટિસાઇડ્સ. બરાબર,
એના પછીના પોઈન્ટમાં શું કીધું કે જે હાઈલી ટોક્સિક પેસ્ટિસાઇડ્સ છે બરાબર, તેના ઉપર રિસ્ટ્રિક્ટ કરવામાં આવે, તેના ઉપર તેના ઉપર પ્રતિબંધ લગાડવામાં આવે. જે હાઈલી ટોક્સિક જે પેસ્ટિસાઇડ્સ છે, જે ઝેર છે બરાબર છે, તેના ઉપર એટલે કીધું છે કે હાઈલી ટોક્સિક પેસ્ટિસાઇડ્સ છે તેને રિસ્ટ્રિક્ટ કરવામાં આવે, તે ઇઝીલી કોઈને મળવું ના જોઈએ અને તેનું પર્ટિક્યુલર ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજ થવું જોઈએ. તેના પછી શું કીધું, ફ્રેમ ગાઈડલાઇન્સ ફોર રિસ્પોન્સિબલ મીડિયા રિપોર્ટિંગ ફોર સુસાઇડ બરાબર છે. રિસ્પોન્સિબલ મીડિયા ગાઈડન્સની અંદર એક ફ્રેમ ગાઈડલાઇન્સ દ્વારા તેને બતાવવામાં આવે, રિપોર્ટિંગ કરવામાં આવે, જેથી માણસોની અંદર જાગૃતિ આવે, ખબર પડે થ્રુ યુઝ ઓફ માસ મીડિયા. પછી શું કીધું, ડીક્રિમિનલાઇઝ અટેમ્પ્ટ સુસાઇડ બરાબર છે. જે એટેમ્પ્ટ સુસાઇડ છે, જેને સુસાઇડ કરવાની ટ્રાય કરેલી છે બરાબર છે, અથવા તો સુસાઇડ કરવા માગે છે, તેને એટેમ્પ્ટ સુસાઇડ કહેવાય બરાબર છે. તેને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવે બરાબર છે. તેના ઉપર કોઈ ડીક્રિમિનલાઇઝ એટલે એક પ્રકારનો જે ગુનો છે, પણ તેના ઉપર કોઈ એવી એક્ટ કે કોઈ એવી કલમ લગાડવામાં ના આવે બરાબર. તેને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવે એટેમ્પ્ટ સુસાઇડને, જેથી તેને મોટિવેટ કરી શકાય અને તેને એવું કરતાં તેને અટકાવી શકાય બરાબર છે. એટલે તેને ડીક્રિમિનલાઇઝ કરવામાં આવે બરાબર. પછી શું કીધું, ટ્રેન કી કમ્યુનિટી લીડર્સ ઇન રિકોગ્નાઇઝ રિસ્ક ફેક્ટર ફોર સુસાઇડ બરાબર છે. પછી એ કમ્યુનિટીની અંદર જે એવા ટ્રેન કી લીડર્સ છે બરાબર છે, જે એવા નોલેજેબલ પર્સન્સ કહેવાય ને, જે લીડર્સ છે, તેને રિકોગ્નાઇઝ કરવામાં આવે કે જે સોસાયટીની અંદર જે સુસાઇડ કરવાના ફેક્ટર કયા કયા છે તેને જાણી શકે બરાબર છે. સોસાયટીની અંદર કયા કયા ફેક્ટર છે જે સુસાઇડ કરવા માટે જે લોકો જેનાથી સુસાઇડ કરે છે બરાબર છે, તે એવા ફેક્ટર્સ છે તે આ લોકો છે તે લીડર્સ છે તે જાણી શકે બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ ફાર્મર છે તો તેને સુસાઇડ કર્યું છે, તો તેની પાછળનું કારણ શું હતું તે જાણી શકે. પછી કોઈ સ્ટુડન્ટ છે તો તેને સુસાઇડ કર્યું અથવા તો જાણી શકે કમ્યુનિટીની અંદર. પછી સેટઅપ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સેન્ટર એન્ડ હેલ્પલાઇન્સ એઝ અ પાર્ટ ઓફ ધ ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બરાબર છે. ક્રાઇટર ઇન્ટરવેન્શન સેન્ટર્સ છે જે ચલાવવામાં આવે અને હેલ્પલાઇન છે તે ડિસ્ટ્રિક્ટ અને મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની અંદર તેનો એક પાર્ટ બનાવવામાં આવે. એટલે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એટલે કોઈ ક્રાઇસિસ એવી કોઈ સિચ્યુએશન હોય, કોઈના લાઈફની અંદર એવી કોઈ સિચ્યુએશન ઊભી થાય કે હવે તેને શું કરવું કે શું ના કરવું બરાબર છે, એવી પોઝિશનની અંદર હોય, તેની અંદર ઇન્ટરવેન્શન એટલે કોઈ મધ્યસ્થી બની શકે, તેને સોલ્યુશન કરી શકે એવા સેન્ટર્સ છે તે ચલાવવામાં આવે, જેના દ્વારા આપણે તેની હેલ્પ કરી શકીએ, તેના પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન કરી શકાય બરાબર છે. એક ઇન્ટરવેન્શન એક મધ્યસ્થી થઈને બરાબર છે, જે સાયકોલોજિસ્ટ છે બરાબર છે, કાઉન્સેલર છે બરાબર, તેની હેલ્પથી તે કરી શકાય છે. તે ડિસ્ટ્રિક્ટ અને મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની અંદર તેનો એક પાર્ટ બનાવવામાં આવે, તેના એક સેન્ટર્સ ઊભા કરવામાં આવે, તેને સેટઅપ કરવામાં આવે, ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સેન્ટર કીધા છે બરાબર છે. પછી શું છે, પ્રોગ્રામ ડેટા કલેક્શન ઓન સુસાઇડ એન્ડ એટેમ્પ્ટ સુસાઇડ બાય નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો ટુ ઇમ્પ્રૂવ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ઇસ્યુ બરાબર છે. જે સુસાઇડના ડેટા કલેક્શન છે તેને ઇમ્પ્રૂવ કરવામાં આવે બરાબર છે, ડેટા કલેક્શન છે તે લેવામાં આવે. એટેમ્પ્ટ સુસાઇડ બાય ધ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બરાબર, જે નેશનલ ક્રાઇમ રેકોર્ડની અંદર જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ટુ ઇમ્પ્રૂવ ધ અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇસ્યુ બરાબર, જે નેશનલ ક્રાઇમ રેકોર્ડ ઓફ બ્યુરો છે તે જે આ કન્ડિશનને છે તે સારી રીતે જાણી શકે, અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે બરાબર, તેના ઇસ્યુ ક્યાં છે તે જાણી શકે બરાબર છે. તો કે કઈ રીતે, તો તેની પાસે પૂરતું ડેટા કલેક્શન હોવું જોઈએ. એટલે ડેટા કલેક્શન જે પ્રોગ્રામ છે તેને ઇમ્પ્રૂવ કરવામાં આવે, જેથી તે જાણી શકે કે સુસાઇડ કરવાના કારણો કયા કયા પ્રોપરલી ડેટાથી તે જાણી શકે. એટલે ડેટા કલેક્શનને ઇમ્પ્રૂવ કરવાનું તેમાં કીધું છે. પછી છે એડ્રેસ સ્કૂલ એબ્યુઝ ડિપેન્ડન્સ, એડ્રેસ આલ્કોહોલ એબ્યુઝ ડિપેન્ડન્સ એન્ડ ડિપ્રેશન એઝ એ કી રિસ્ક ફેક્ટર ફોર સુસાઇડ એન્ડ એટેમ્પ્ટ સુસાઇડ બરાબર છે બરાબર.
પછીના પોઈન્ટમાં શું કીધું કે કોઈ એવી વ્યક્તિને જાણો કે જે આલ્કોહોલ એબ્યુઝ છે, તો તે શું કામ કરે છે, બરોબર છે, તેના ઉપર ડિપેન્ડન્સ શું કામ છે. જે કોઈ આલ્કોહોલ કોઈ દારૂનું વ્યસન કરે છે, જે નશો કરે છે, કોઈ પણ પ્રકારનો નશો કરે છે, તો તેની પાછળનું કયું કારણ એવું જવાબદાર છે કે તે કોઈ સ્ટ્રેસમાં છે, તે કોઈ ડિપ્રેશનમાં છે, તેની અંદર કોઈ એન્ઝાયટી છે, બરોબર. તે પણ એક ફેક્ટર છે જેનાથી તમે જાણી શકો કે તેની લાઈફની અંદર શું પ્રોબ્લેમ છે, જેનાથી તેની લાઈફમાં સુસાઇડ અથવા એટેમ્પ્ટ સુસાઇડના જે પ્રયાસો છે તેને ઘટાડી શકાય. એટલે આ પણ આલ્કોહોલ એબ્યુઝ છે તે પણ એક કી રિસ્ક ફેક્ટર છે જેનાથી મેન્ટલ ઇલનેસને અને સુસાઇડ પ્રિવેન્શનની અંદર એક